રાજ્યમાં ખાદ્ય ચીજોમાં ભેળસેળની ઘટના છે તે વારંવાર સામે આવતી હોય છે, ત્યારે ખરેખર આપણે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક કે શકાય એક્સપાયરીવાળી ચીજ વસ્તુઓ પણ વેચાતી હોય છે। ઉપરાંત આવી વેચાતી વસ્તુઓને કારણે લોકોના સ્વાસ્થ્યમાં પણ ખાસ ચેડા થતા હોય છે અને રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર જેવા આદિવાસી વિસ્તારમાં દુકાનદારો એક્સપાયરીવાળી ચીજ વસ્તુઓને વેચી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય તેવી ઘટના અવારનવાર સામે આવતી હોય છે। ઉપરાંત વાત કરીએ ધરમપુરના બિલપુડી ગામે સ્થાનિક યુવાનોએ પણ ગામની તમામ દુકાનોમાં જતા રેડ કરી હતી, જનતા રેડ કરી હતી। ઉપરાંત ગામમાં એવી ફરિયાદ મળી હતી કે ગામની દુકાનોમાં કોલ્ડ ડ્રિંક્સ અને ફરસાણ જેવી ચીજ વસ્તુઓ એક્સપાયરીમાં વેચવામાં આવે છે અને જેને લઈને ગામના યુવાનોએ ગામની તમામ દુકાનોમાં જનતા રેડ કરી હતી। મોટી માત્રામાં ખાવા પીવાની ચીજો એક્સપાયરી કરી હતી અને આ તમામ બાબત બહાર આવી છે। આમ ગરીબ અને અભણ આદિવાસીઓને એક્સપાયરી ચીજ વસ્તુ પધરાવી દેતા દુકાનદારો પર ખાસ કાર્યવાહી હાથ કરવામાં આવે તેવી ખાસ માંગ કરી છે। અમે ગઈકાલે સાંજે કરિયાણાની દુકાનમાં ગયા, ત્યાંથી અમે જોયું કે એક બે બોટલ પર મતલબમાં એક્સપાયર ડેટ પતી ગયેલી હતી। થોડુંક ઘી ને બીજી ઘણી બધી સામગ્રી પર અમે જોયું ને એટલે એ ભાઈને અમે રજૂઆત કરી કે ભાઈ જો અમારા ગામમાં ધંધો કરવો હોય તો એક્સપાયર ડેટ થયેલી વસ્તુ વેચવી નહીં, કારણ કે અમારે અહીંયા બહોળતામાં આદિવાસી વિસ્તાર છે ને કોઈ ભણેલા ગણેલા નથી, એમને કોઈ ખબર નથી પડતી કે એક્સપાયર ડેટ કોને કહેવાય કે આની શું મર્યાદા છે, એ લોકોને કાંઈ ખબર નથી પડતી। આજે મારે જાણતામાં કે ઘણા બધા આદિવાસી કે જે લોકો કોઈ ભણેલા જ નથી, એ લોકો જે આવી વસ્તુ લઈને ખાશે તો એમના સ્વાસ્થ્ય પર સીધી અસર પડવાની છે। ગઈકાલે જે અમે સાંજે તપાસ કરી એના પછીથી આજે સવારે અમે અમારા ગામવાળા તમામ મિત્રો ભેગા થઈને અમે દરેક અમારા ગામની દુકાનમાં ચકાસણી કરી તો દરેક દુકાનમાં એક્સપાયર ડેટ વાળી વસ્તુ વેચતા હશે, તો શું અમારો આદિવાસી વિસ્તાર છે એટલે અમને એવી વસ્તુ પહેરવામાં આવતી છે? એ બી અમારો મોટો પ્રશ્ન છે કે આદિવાસીને જ તમે ટાર્ગેટ કરો છો। તમે એવું બધું લાગતું હોય તમે સિટીમાં તમે ધંધો કરો, જેથી કરીને અમારે કોઈ વાંધો નહીં આવે, અમને જરૂરત પડશે અમે સિટીમાં આવીને લઈ જશું, પણ અમારા ગામમાં આવીને તમે જે આવું અમારા સ્વાસ્થ્ય જોડે જે મોટો અપરાધ કરતા છે આ વસ્તુ તો અમે નહીં ચલાવીએ ગામમાં। અધિકારીને કોઈ જાણ કરી? હા, અત્યારે અમે અધિકારીને જાણ કરી છે અને કદાચ આવશે થોડીક વારમાં। કોઈ ટેમ્પો પણ પકડેલો છે? હા, એક શંભુભાઈ કરીને કોઈ હતા ફરસાણવાળા, એમનો અમે ટેમ્પો પણ પકડ્યો ને એમાં પણ કોઈ એમઆરપી કે કોઈ એક્સપાયર ડેટ લખેલી નહીં હતી ફરસાણ પર, ને એના કારણે અમે એમને ત્યાં રોક્યા, એમને પૂછ્યું તો ભાઈ અમે તો ભૂલ થઈ ગઈ છે અમારી, 6 મહિનાથી આવું જ અમે તો વેચાણ કરતા છે, એમ પણ એ ભાઈએ કીધું છે। હવે કહેવાનું આ કે એ લોકો કોઈ અમારા ગામમાં જેટલા બી છે એ લોકો કોઈ પાકું બિલ પણ નથી લેતા ને કોઈ અમને પણ પાકું બિલ નથી આપતા, એટલે અમારે કોઈ પંચાયતને આજ સુધી કોઈ વ્યવસાય વેરો બી નથી, એ લોકો ભર્યો કે કશું કાંઈ જ નથી, એ લોકો પાસે કોઈ લાયસન્સ પણ નથી। તંત્ર પાસેથી તમારી શું અપેક્ષા છે? એ લોકોને તાત્કાલિક બધી જેટલી પણ દુકાનોમાં જેટલું મળ્યું છે એટલાને તાત્કાલિક સીલ કરવામાં આવે અને એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે।